આ કથાના બે અવસર બહુ સમજવા જેવા છે. પહેલું, કોઈ સ્ત્રીએ કે બહારગામ જતા હોય અને પતિ સાથે હોય તો એના પતિની આગળ ચાલવું નહીં. શાસ્ત્ર ના પાડે છે. કોઈ સ્ત્રીએ પોતાના પતિની સાથે હોય ત્યારે આગળ ચાલવું નહીં. માર્ગમાં, બજારમાં. બીજું, કોઈ સ્ત્રીએ પોતાના પતિની એક પણ વાતમાં શંકા કરવી નહીં. તો અહીંયા ભગવાન શિવ સતીને કહે છે કે દેવી, તમે જે પરીક્ષા કરીને આયા એ કઈ રીતે કરી એ મને કહો. તો જે પરીક્ષા થઈ તો સીતાનું રૂપ બતાવવું પડે ને. ભગવાન શિવ સતીને કહે છે કે આપે જે પરીક્ષા કરી એ કઈ રીતે કરી મને કહો. સતી ભગવાનને કહેતા નથી. જો પતિની પાસે જુઠ્ઠું કરે છે, કારણ કે સતીને ડર છે ને. અને ભગવાન શિવ કહે છે, સતી તમે આ પરીક્ષા કઈ રીતે કરી એ મને કહો. સતી નથી કહેતા એટલે ભગવાન શિવ સમાધિ ચડાવે છે. ભગવાન શિવ સમાધિમાં જોવે છે. ભગવાને જોયું સતીએ શિવની પરીક્ષા કરવા માટે મારી માં જાનકીનું રૂપ લીધું હતું, સીતાનું રૂપ લીધું. ત્યારે ભગવાન શિવ હાથથી નહીં પણ આંખથી આ રૂપને વંદન કરે છે. ભગવાન શિવ સતીએ જે સીતાનું રૂપ લીધું છે સાહેબ, એ રૂપને ભગવાન શિવ હાથ નહીં પણ પોતાના આંખથી વંદન કર્યા છે. કારણ મારી માનું રૂપ છે. ભગવાને વંદન કર્યા પછી ભગવાન મનોમય ભીતરથી સતીનો ત્યાગ પણ કરે છે. શા માટે? કે મારા બાપની પરીક્ષા કરવા માટે તારે મારી માનું રૂપ લેવું પડ્યું હોય તો આજથી તું મારી માં અને હું તારો દીકરો. તો એકવાર પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને જે આ સૃષ્ટિની ઉત્પત્તિની કથા પૂછી છે, એમાં ભગવાન શિવ એકવાર આ સંસારનો ત્યાગ પણ કરે છે. તો હવે આનો ત્યાગ થયા પછી બીજી કથા આવે છે. હવે આ બાજુ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને સર્વ દેવોનો નાયક બનાયા છે. સૌથી મોટું પદ પ્રાપ્ત થયું છે. એમાં એને પોતાના જમાઈની હારે તકલીફ છે. દક્ષ પ્રજાપતિના જમાઈ કોણ છે? ભગવાન શિવ. એટલે દક્ષ પ્રજાપતિ એક યજ્ઞ કરે છે અને એ યજ્ઞમાં
શિવને આમંત્રણ નથી. બધા દેવોને આમંત્રણ મળ્યું છે, પણ ભગવાન શિવને આમંત્રણ નથી. અને પાછું દક્ષ પ્રજાપતિએ એવું કીધું છે બધા દેવોને કે તમારે બધાને અહીંયા આવવું હોય તો બધાના વિમાનો કૈલાસ ઉપર થઈને જ આવવા જોઈએ. કૈલાસ પર્વતની ઉપરથી બધા વિમાનો આવે છે. દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે. યજ્ઞના આયોજનમાં ઇન્દ્રની અપ્સરાઓ પધારે છે, મહાસતીઓ પધારે છે. આ વિમાનો નીકળે છે. એટલે સતીએ પૂછ્યું છે, હે સંત વૃંદો, હે કન્યાઓ, આપ બધા વિમાન લઈને કહાં જાઓ છો? તો કહે છે કે તમને નથી ખબર, તમારે આમંત્રણ નથી કે નહીં? અમે બધાય તમારા પિતાજીના ઘરે જઈએ છીએ. ઓ, મારા પિતાજીને ત્યાં જાઓ છો? કે હા. ત્યાં શું છે? તો કહે છે કે તમારા પિતાજીએ એક યજ્ઞ કર્યો છે અને અમને બધાને આમંત્રણ છે, એટલે અમે બધા ત્યાં જઈએ છીએ. હવે ભગવાન તો ધ્યાનમાં બેઠા છે, જાગે ત્યારે પૂછાય. ભગવાન શિવનું ધ્યાન પૂરું થયું. ભગવાન શિવ સમાધિમાંથી ઉઠે છે. એટલે સતી કહે છે, સ્વામિનાથ, કયા આ બધા વિમાનો જઈ રહ્યા છે, મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે, આપને આમંત્રણ નથી? કહે ના. તો સ્ત્રી સ્વભાવ છે ને. ભગવાન શિવને સતી કહે, સ્વામિનાથ, કે હા, તો આપને આમંત્રણ કેમ નથી? તો વચ્ચે બીજી કથા આવી. સતી, આપણને આમંત્રણ એટલા માટે નથી કે જ્યારે બ્રહ્માજીએ તમારા પિતાજીને નાયક પદ આપ્યું એ વખતે સભામાં અમે બધા બેઠા હતા. હું આંખ બંધ કરી ધ્યાનસ્થ થયેલો અને એ સમયે ત્યાં તમારા પિતાજી આવે છે. અને એમને એમ થયું છે કે શિવ તો મારા જમાય છે, એને ઊભા થઈને મને વંદન કરવા પડે. આને મને વંદન નથી કર્યા ને, એટલે આને અભિમાન છે. પણ હે સતી, મારા મનમાં એ પાપ નહોતું. તમારા પિતાજી હતા, હું સમાધિમાં બેઠો હતો, આયા એટલે મેં મારી આંખોથી એમને વંદન કર્યા છે. છતાં એમને મારી નિંદા કરી છે. તું અભિમાની છે, તું ખોટો છે, આમ છે, આમ છે. બધા દેવોની સભાની વચ્ચે તમારા પિતાજીએ મારી નિંદા કરી હતી, છતાં પણ મેં એવું રાખ્યું નથી. આજે તમારા પિતાજીએ યજ્ઞ કર્યો છે, તો આ વટ એમને રાખ્યો છે, મેં નથી રાખ્યો. જો મને દુઃખ લાગ્યું હોત, મને ના ગમ્યું હોત, તો હું ઘરે આવીને તમને કહે
પણ તમારા પિતાજી એ મારા પિતાજી છે, એટલે ન તો મને દુઃખ હતું, ન તો મને કોઈ પરપંચ હતું. પણ હે સતી, જે થયું એ તમારા પિતાજી તરફથી થયું છે, આ તરફથી કઈ નથી થયું. કદાચ એવું કઈ રાખી અને આમંત્રણ નહીં આપ્યું હોય. પણ દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞ છે, એટલે આ તો એમની દીકરી છે સતી. બાપના ઘરે યજ્ઞ હોય અને દીકરીને ન તેડાવે. ભગવાન શિવને કહે છે, સ્વામિનાથ, હા તો મને રજા આપો, મારે મારા પિતાજીને યજ્ઞમાં જવું છે. ભગવાન શિવ કહે છે, સતી, આમંત્રણ વિના ત્યાં ન જવાય. જો આપણને આમંત્રણ આપ્યું હોય તો આપણે બંને જાત, પણ આમંત્રણ નથી એટલે ના જવાય. હજુ આપણી કથામાં આપણા આમંત્રણને માન આપી અને રામપરાથી આ બહેનો સખી મંડળ કહેવાય ને, બધા બહેનો અહીં પધાર્યા. આમંત્રણ આપ્યું એટલે આયા ને, ન હોત તો ભગવાન શિવ કહે છે, સતી, ભલે તમારા પિતાજીનું ઘર છે, પણ આમંત્રણ વિના ત્યાં ન જવાય. સતી કહે છે, સ્વામિનાથ, તમારે આવવું હોય તો આવો, અને ના આવવું હોય તો કઈ નહીં, પણ મારા પિતાજીને ત્યાં યજ્ઞ છે એટલે મારે તો જવું છે. આ એક લીલા છે ભગવાનની. જો, કારણ કે ભગવાને સંસારનો ત્યાગ કર્યો છે. ભગવાન શિવ મનોમન કહે છે કે દેવી, મને પણ ખબર છે મારે તમારો વિયોગ થવાનો છે. આજે તમે તમારા પિતાજીના ઘરે જશો, પછી ક્યારેય ફરીને તમે અહીંયા નથી આવવાના, એની મને ખબર છે. ભગવાન શિવ બે ગણોને સાથે મોકલે છે. એક ગુરુને શિષ્યના ઘરે જવું હોય તો કોઈ ગુરુએ આમંત્રણ વિના ગુરુ સેવકના ઘરે ના જઈ શકે. તમારા ગુરુ હોય એને તમારે તેડાવો હોય તો તમારે આમંત્રણ આપવું પડે. એક જમાઈ સસરાના ઘરે આમંત્રણ વિના ન જઈ શકે. પણ અમુક જગ્યાએ છૂટ છે. એક શિષ્ય ગુરુના ઘરે ગમે ત્યારે જઈ શકે, કારણ કે એના બાપનું ઘર છે. દીકરી બાપના ઘરે ગમે ત્યારે જઈ શકે, જમાઈ ના જઈ શકે. એક મિત્રને મિત્રના ઘરે જવું હોય તો આમંત્રણની જરૂર નથી. કોઈ પણ તમારી બહેનપણી હોય એના ઘરે તમારે જવું હોય તો આમંત્રણની જરૂર નથી. પણ હા, એના ઘરે કોઈ પ્રસંગ હોય તો આમંત્રણની રાહ જોવી પડે. કારણ કે બહારથી બહેનપણી હોય ને, પણ છોકરાને જોવા મહેમાન આવવાના હોય ને, તે દી તમારી ઉપર શંકા હોય એટલે ન તેડાયા હોય તો ન જાવું. કારણ કે શંકા હોય ને, મારા દીકરાનું નહીં થવા દેતો. એટલે અમુક જગ્યાએ આમંત્રણ વિના ન જવું જોઈએ. ભજનમાં જવું હોય તો આમંત્રણની જરૂર નહીં. કીર્તનમાં જવું હોય કઈ આમંત્રણની જરૂર ના હોય. આ તમારા ગામમાં તમે ધૂન જ કરતા હશો ને કે માવાને બંધાણ તો નહીં કરાવતો અહીંયા આવી.
કે છે એક બે માવાને બંધાણી ભલે રે મને કઈ વાંધો નથી લાયા હોય તો મને આપજો કથા પૂરી થાય તો ધૂનમાં જવું હોય કીર્તનમાં જવું હોય અહીંયા આમંત્રણની જરૂર નથી સાહેબ તમે તમારી સ્વેચ્છાએ જઈ શકો છો આ કથા છે આ કથા મંડપમાં જેને આવવું હોય એને આમંત્રણની જરૂર ના હોય શકે બધા આવી શકે સતી ભગવાન શિવ ના પાડે છે છતાં પણ આમંત્રણ વિના આજે દક્ષ પ્રજાપતિના ઘરે જાય છે હવે અહીંયા તો દક્ષ પ્રજાપતિએ હુકમ ચલાવેલો મારા જમાઈ આવે દીકરી આવે કોઈને બોલાવાના કોઈ બોલાવતું નથી આખીર માં છે ને માં દીકરીને બોલાવે છે બેટા તારા પિતાજીએ આમંત્રણ પણ નહોતું આપ્યું છતાં બેટા તું આવી કારણ કે અગાઉ બધું આ નક્કી થયેલું હતું આખો કાર્યક્રમ અને કોઈ પણ જગ્યાએ કઈ થતું હોય ને તો અગાઉ કાર્યક્રમ નક્કી જ હોય છે આ તો પછી આપણે બધાને સારું લગાડવાનું હોય કાર્યક્રમ બધા પહેલાથી ફિક્સ હોય છે સતી ગયા ને એ વખતે ભગવાન શિવે બે ગણોને સાથે મોકલ્યા હાલીને જશો તો મોડું થશે ટાઈમે પહોંચી જાઓ કારણ ભગવાન શિવને ખબર હતી કે આજે સતી જાય છે ને આ સતી નું મૃત્યુ નિશ્ચિત હતું ભગવાન એટલે રડ્યા છે